तो देखो गाइस कंप्लीट થઈ ગયું વાહણ ધોવાનું ચાલુ। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ। તો આજે તનુ ઘરે નથી અને ગઈ છે પ્રોગ્રામમાં રાજસ્થાન જેસલમેર। તો હું એકલો છું ઘરે અને બે છોકરા। તો સવારે વહેલા ઉઠી અને બંને છોકરાઓને સ્કૂલ તો મોકલી ગયેલા। ઘરનું બધું કામ હવે આજ આપણે જ કરવાનું છે, તરુણ બે દાડા છે નહીં એટલે। તો સ્ટાર્ટિંગ ઘરનું કામ કરી દીધું મેં, પથારી કમ્પ્લીટ કરી દીધી, સીટીઓ બેટીઓ, કચરો પણ વાળી દીધો है। तो बन्या रहेजो ब्लॉग में आगळ। तो गाइस देखो बन्नी सीटीओ कम्प्लीट कर दीधी है, घर में कम्प्लीट कचरो वचरो भराई गयो है। हवे पोतुं करवानुं छे, पोतुं आपणे करी दईशुं। घरना काम करवामां आपणे कोई शरम आवती नथी। वासण पण पड्या छे ए पण आपणे करी दईशुं। घेर छे नहीं એટલે કરવું પડે ભાઈ। तो गाइस घर में कचरा पोतुं वासण આપણે બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ। ઘરમાં ક્લિયર એન્ડ ક્લિયર। અને હવે જમવાની તૈયારી કરવાની છે। નાઈ અને પિન્સુભાઈને અને અંશુને આજે સ્કૂલ લેવા જવાનું છે। મારે ગાડી લઈને, કારણ કે એમની ગાડીવાળો આવ્યો નથી એટલે મારે જ લેવા જવાનું છે। અને હજી તો જમવાનું બનાવવાનું છે, મેં બધી તૈયારી કરી નાખી છે। આજે બનાવવાનું એ સવા અને દાળ, મગની દાળના અંદર સવા નાખીને એની સબ્જી બનાવવાની। હવે ट्राय करो આપણે કેવી બને। ને હવે જવું છે નાવા। તો નાઈને પછી બંને છોકરાઓને જઈશ સ્કૂલ લેવા, પછી આવીને દાળ બનાવીશ અને દાળની બધી જે કહેવાનું સવા આપણે કટિંગ કરી દીધા, ટામેટા બધું કટિંગ કરી દીધું, મસ્ત સલાડ પણ બનાવ્યું। તો બન્યા રહો બ્લોગમાં। ગાઈસ દેખો સવા કટિંગ કરી દીધા છે, ટામેટા પણ અંદર નાખવા માટે કટિંગ કરી દીધા છે અને દાળ ગરમ પાણીમાં પલાળી છે અને સલાડ બનાવ્યું। લોટ પણ આપણે બાંધી દીધો છે। હવે લસણ અને મરચાં બધું મિક્સ કરી વાટી પછી સરસ મજાની દાળ આપણે બનાવીશું। તો બન્યા રહેજો બ્લોગમાં આગળ। ગાઈસ નાહી ધોઈને આપણે થઈ ગયા છો રેડી અને વાગ્યા છે 11 વાગે। મેં ઘરનું બધું કામ પટાઈ નાખ્યું છે, ખાલી હવે જમવાનું બનાવવાનું બાકી છે। અને હવે લેવા જવું છે આપણે પિન્સુને પહેલાં લેવા જઈશું, કારણ કે 12 વાગે છૂટે ને 1 વાગે આપણે અંશુ છૂટે એટલે હવે હું જઈશ પિન્સુને લેવા। અને ઘરનું આપણે કમ્પ્લીટ બધું કામ કરી દીધું છે। હવે ખાલી રોટલી બનાવવાની છે અને દાળ બનાવવાની છે, બાકી બધું ઘરનું કામ કરી દીધું છે। વાગ્યા છે 11। તને રોજ કહે કે મારે 2 વાગે કામ પટે ને 3 વાગે કામ પટે ને, કામ કરવું હોય તો વહેલું પટી જાય, બાકી વાતો કરવા જોઈએ ને તો કામ થાય નહીં। તો બન્યા રહો બ્લોગમાં આગળ। તો ગાઈસ દેખો આપણે દાળ બનાવી દીધી છે, સરસ મજાનો વઘાર કરી અને સવા અને મગની દાળનું સરસ મજાનું શાક આપણે બનાવી દીધું છે। થોડી વારમાં ચડી જશે એટલે આપણે બંધ કરી અને પિન્સુભાઈને જાશું લેવા। તો ગાઈસ પિન્સુભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને પિન્સુભાઈને સરસ મજાની આપણે રોટલી બનાવી અને એમને જમવાનું આપી દીધું છે। તો પિન્સુભાઈ ટેસ્ટ કરીને બોલો કેવું બનાવ્યું મેં જમવાનું? રોટલી ઠંડી રહી સારા, હાલ ગરમ બનાવી। તો પિન્સુભાઈ આવી ગયા છે, આપણે એને જમવાનું આપી દીધું છે સરસ મજાનું સવાને દાળનું શાક અને રોટલી। જો મને રોટલી આવી આવડે, બતાવજો પિન્સુ ઊંચી કરીને, આવી બને મારાથી। ગોળ હે કે નહીં? હા, ગોળા જે બધું। તો હવે જવું છે અંશુને લેવા, એને પણ રોટલી ગરમ બનાવીને જ આપશો આપણે। તો જમી લો, ઓકે? તો ગાઈસ અંશુ પણ આવી ગયો છે, એને પણ સ્કૂલેથી લઈને આવી ગયો અને એને પણ ગરમ રોટલી બનાવીને આપી દીધી છે। અંશુ શું બનાવી જો ભાવશે? રેડી? તો આવો મિત્રો જમી લો ને બન્યા રહેજો બ્લોગમાં। હવે હું ને અંશુ જમી લઈએ, જમીન પછી થોડી ઘણા આરામ કરી દેવાનો। વાસણ પછી કરશો, બરોબર ને? હજી રાતનું બાકી છે। તો ફ્રેન્ડ 3 જણે અમે જમી લીધું છે અને મજા આવી જમવાની? કેવું બનાવ્યું? મસ્ત। 3 જણા અમે જમી લીધું છે, બંને દીકરા સ્કૂલથી આવી ગયા છે। હવે થોડી વાર આરામ કરી સાંજે ઉઠશો એટલે ચા ને નાસ્તો પાછો કરશે ને, બરાબર? અંશુભાઈની તબિયત થોડી વીક છે, આજે દવા લાવી એમના માટે, થોડી વાર ગળી અને આરામ કરતો।
તો બન્યા રહો બ્લોગમાં આગળ. તો ગાય સાંજ પડી ગઈ છે અને જમવાનો સમય થયો. તો શું ને પીંસુ એમ કે પપ્પા બહારથી કંઈક ખાવું, એટલે ભાઈ પાવભાજી લાવી. અમારા જયની ફરમાઈશ હતી. પીંસુભાઈને મંચુરિયન ખાવું હતું પણ મેં ના પાડી. હે ખાધી તો ના કોઈ તે બપોર ખાધું તો ડાયરેક્ટ ખુઈ ગયો હતો. અંદર ને અંદર મમ્મી વગર ભાવે ના. હે હું બી ટાઈમસર ખાવા નહીં હાલતો, એના કરતા વહેલું મળે. હે ઓકે ચલો જો મિત્રો ઉઠી ગયા છીએ અને લગભગ 10 વાગે ઉઠ્યા હતા અને અંશુભાઈ ને પિન્સુભાઈ અમારા લેસન કરવા બેસી ગયા છે અને હવે ચા બનાવવાની બાકી છે. ચા બનાવું છું. રાતે જમીને ઊંઘી ગયા હતા અમે. ભાઈ જો ચા પીવા. અહીંયા આપણી ચા બની છે બંને ભાઈઓ માટે અને મારા માટે. કાલે આખો દિવસ રખડ્યા, લેસન કર્યું ને એટલે આજ બેસી ગયા. કાલે ઘણું કીધું લા લેસન કરો લેસન કરો. સવારમાં ઉઠાવ્યા બ્રશ કરીને તરત લેસન કરવા બેસી ગયા. હે બાબુ કાલે કર્યું હોત તો તારે ભાઈ. હા ચલો ફટાફટ લેસન કરી લો. ચા બને પછી ચા પી લો. આજે કોઈ રાતના વાસણ પણ પડ્યા, એ પણ હજી આપણે કરવાના બાકી છે. હજી ઘરમાં કચરા પોતું બધું બાકી છે, તો ફટાફટ આપણે એ કરી દઈએ. તનું લગભગ આવશે 4-5 વાગે જેવી સવારે. તો દેખો ગાઈસ, મારા મમ્મી ઘેર નહીં એટલે મારા પપ્પા બધું ઘરનું કામ કરે છે. કરવું પડે બેટા, મમ્મી નહીં તો કરવું તો પડે જ કે. કરવું પડે શરમ નહીં રાખવાનું. હા તાર કરાવે વાન ના, ચાલ ઠંડી લાગે. ખાધું નહીં તમે રાતે? હા તારી જો થોડો ભાગ ભજવો તમે બી. ચમ કરાવવું પડે ને, મારી એમાં એકલા થોડું ખાધું. મારે થોડા હાથ ઠંડા થાય એટલે ઠંડી લાગે. તો ગરમ થઈ ગયો થોડું. તો દેખો ગાઈસ, કમ્પ્લીટ થઈ ગયું વાહણ ધોવાનું ચાલુ. આઈ જા તારે ધોવાવો તો. ના હેડ આઈ જા. ના ના શીખવાડું લા. શીખેલા જ હું તો. મમ્મી હોય એટલે વાહણ ધોરાવું મમ્મી. એવું એમ? હા. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આજે સબ્જી બનાવું છું કોબીજ, ગાજર અને ટામેટાની મિક્સ સબ્જી બનાવું છું. તેલ આપણે લગાવી દીધું છે સગડી પર. તો ફટાફટ હું સબ્જી બનાવી દઉં. ગાઈસ દેખો આપણે ટામેટા અને ગાજર નાખી દીધા છે. આવડતું કંઈ નહીં પણ બનાવું હું ને સારું જ બને. તનું બનાવતી હોય એટલે જોવું. એટલે 10 મિનિટમાં આપણી સબ્જી થઈ જાય રેડી. ફાઇનલી આપણે કોબીજ પણ હવે નાખી દીધું છે. હવે ધીમે ધીમે એનું પાણી થોડું બળે એટલે આપણે મસાલા કરીશું. મમ્મી ઘેર ના હોય એટલે બધું મારે કરવું પડે. આવી છે મારી લાઈફ. બધાને એમ લાગતું છે કે લલિતભાઈ હા જલસારી જિંદગી જીવે. આવા જલસાઈ ભાઈ મારે. દેખો સબ્જી બને, હવે લોટ બાંધવાનો. લોટ બાંધી સરસ મજાની રોટલી બનાવી 2 છોકરાને જમવા આપી દઈશ અને હું પણ જમી લઈશ. બન્યા રહો. તો ગાઈસ શાક થઈ ગયું છે રેડી. થોડું દાજી ગયું છે, વધારે દાજ્યું નહીં પણ ટેસ્ટમાં બહુ સરસ છે. અને આ સાઈડ આપણે લોટ પણ બાંધી દીધો છે. તો ફટાફટ આપણે રોટલી બનાવી અને બંને ભાઈઓને આપીશું જમવા. તો ગાઈસ આપણી રોટલી બની છે. દેખો આ મેં બનાવી. આ ચડે આવી આવડે આપણોને, ગમે એમ કરીને ખાઈ લઈએ બનાવીને. તો ગાઈસ વાસણ આપણે કરી દીધા છે, જમી પણ લીધું છે. અને અશુભાઈ અમારા હવે નાહ્યા લગભગ 2 વાગે. મારે પણ નાહવાનું બાકી છે. 2 વાગે જા તો મોડું થઈ ગયું. કશું કોમ નહીં કરાવી હતી મને. મેં કચરો વાળા ખાલી કચરો વાળે. બબુ નાહવાનું બાકી છે. બબુ માટે પાણી મૂકી દીધું. બબલા હેડ હવે નાવા. હા તો હવે થોડી ઘડી આપણે
આરામ કરીશું. ઊંઘી જઈશું હવે સાંજની વાત સાંજે ધૂળ ને અકડી ગઈ મમ્મી જતી રહી તો કે ભાઈ નાવાનું નહીં તારે જો કાલનો રખડે નાયા ધોયા વગર ગોબરા. તો ગાઈસ ઘરમાં દેખો સરસ મજાનું આપણે પોતું બધું કરી નાખ્યું બહાર સુધી કમ્પ્લીટ વાસણ બધું થઈ ગયું અને વાગ્યા 3 એક્ઝેક્ટ 3 વાગે બધું કામ પટ્યું તો હવે થાક પણ લાગ્યો તો નાવાનું મારે હજી બાકી તો નાહી પછી ઊંઘી જઈશ અને સાંજે ઉઠીશ 5-1 વાગે જેવું પાછું લેફ નાઇટ આપણી ચાલુ થઈ જાય. છેલ્લી આજ નાઇટ છે આપણે કામ કરવાની પછી તો તન્વી કરશે નહીં એટલે કરવું પડે પણ બહુ કાઠું છે આપણે ખાલી વાતો કરો પણ કામ બહુ કાઠું. તો ગાઈસ બપોરે બધું કામ પતાવીને થોડી ઘણા મેં આરામ કર્યો હતો અને હવે તનુનો ફોન આવ્યો કે કપડાં ધોવાના બાકી તો મશીનમાં આપણે કપડાં નાખી દીધા છે. બતાવું તમને મશીનમાં કપડાં નાખી દીધા છે પ્રોસેસ ચાલુ થઈ ગઈ ધોવાઈ જાય એટલે આપણે સૂકવી દઈશું કપડાને અને હજી બાકી છે રાંધવાનું પાછું. તો ગાઈસ પાછો ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવાનો. મને ખરેખર એટલો કંટાળો આવે ને પાછું શું બનાવું મગજ કોમ નહીં કરતું. પહેલાં કે આ નહીં ખાવું જોઈએ શું બનાવું કારણ કે હું બહારથી લાવી દઉં કારણ કે મને લાગ્યો બહુ થાક બહુ લોડ પડ્યો કામનો મને. જોઈએ હવે છોકરાઓ શું કે પછી રાતે ખાય અને ઊંઘી જવું એ કાલ કોઈ કામ આપણે કરવાનું નહીં થાય તો કરશો તો બન્યા રહ્યો બ્લોગમાં આગળ. તો ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે અને હવે કપડાં સુકવવાના અને ડોલમાં હવે આલુ અંશુભાઈને એટલે અંશુભાઈ ઉપર સુકવી આવશે. કપડાં આપણા ધોરાઈ ગયા ગાઈસ. તો ગાઈસ પાછું આપણું શેડ્યુલ ચાલુ થઈ ગયું છે. બટાકા સમાર્યા છે અને ટામેટા તો સરસ મજાનું આપણે બટાકા ટામેટાનું શાક બનાવશો અને બબુભાઈ રમીને આવી ગયા છે ઘરે. એમને ખાવું હતું ડુંગળી બટાકા ખાવા હતા. બપોર જમીન ગયા હતા તો હવે ઘેર આવ્યા એટલે મેં મારી રીતે બનાવી દીધું બરોબર ને. વાંચવા બેહો ઘડી વાર ચારે પણ રાતે 12 વાગે હે સવારે સ્કૂલ નહીં જવાનું કાલ રવિવારે તો આજ શું હતું એવું એમ સારું મેડમ. તો ગાઈસ પાછો ટાઈમ થઈ ગયો છે તો હવે ફટાફટ હું લોટ બાંધી દઈશ. લોટ બાંધીને ફટાફટ સરસ મજાના આજે રોટલી નહીં બનાવવાની પરોઠા બનાવવાના. છોકરા કે પરોઠા ખાવા તો હું પરોઠા બનાવું ટ્રાય કરું કેવા બને તો બન્યા રહ્યો બ્લોગમાં આગળ. તો ગાઈસ મારા મમ્મી ઘેર નહીં એટલે મારા પપ્પાએ ફટાફટ લોટ બાંધી દીધો હે. ના બોલું ભૂખ્યા રહેવા હમણાં નહીં બધું તો ગાઈસ જમવાનું બની ગયું છે. પિન્સુને ને અંશુને આપણે જમવા આપી દીધું છે. બનાવ્યું છે સરસ મજાનું બટાકાનું શાક ટામેટા નાખીને અને પરોઠા. મસ્ત બન્યું હો પપ્પા. પરોઠો બતાવજે. દેખો મિત્રો આવો આવડે મને બનાવતે. હા આવો બનાવે છે તો ખાઈ લો બરોબર. કેવું બન્યું સારું બન્યું હા જમી લો. તો ગાઈસ દેખો આપણા ક્રિસ્પી એકદમ પરોઠા અહીંયા તૈયાર કરીએ છીએ. સરસ મજાનું બટાકાનું શાક છે અને પરોઠા. પછી આપણે જમી લઈશું. આપણને આવડે બધું ભાઈ બનાવતે. સમય આવે એટલે બનાવવું બી પડે. ભૂખે મરવું એના કરતાં જેવું આવડે વધીને ખાઈ લેવું સારું. લોકો જોઈને એવું બી કહે કે આ બહેડીઓના કામ કરે પણ ભાઈ એકબીજાને હળી મળીને હેડવામાં મજા આવે એટલે એ પણ એકબીજાને સમજીને હેડો તો આપણું જીવનનું પૈડું કમ્પ્લીટ હેડે. એના માટે આ બધું કરવું પડે ભાઈ. બે છોકરાએ
સરસ મજાના દેખો પરોઠા. આ જોઈ જોઈને શીખ્યો તનુનું બધું. પછી ફટાફટ આપણે જમી લઈશું. એટલે તનુ પ્રોગ્રામમાં હોય તો મારે આ બધું કરવું પડે. 2 છોકરાને ખવડાવવું પડે, કારણ કે છોકરા ભૂખ્યા તો રખાય ના. તો જે આવડે બનાવીને એમને ખવડાવું. અને છોકરા બી મારા ડાયા છે, કદી આ સુધી કીધું નહીં કે પપ્પા આવું બન્યું, સારું જ બન્યું એવું કે. હું ખાઉં એટલે ખબર પડે કેવું બન્યું, પણ ખાઈ લે એટલે કોઈ મગજમારી છે નહીં. લાઈફમાં સ્ટ્રગલ જ છે અને સ્ટ્રગલ કરીએ છીએ. અને તનુ બારો એટલે મારા વારો આવે, બાકી તનુ કોઈ દાડો મને હેરાન કરતી નહીં આ બાબતે.